હા, એલી સુષ્મા, એ સુષ્મા, કોણ શું છે? શું કામ આટલી બધી બૂમો પાડો છો? બૂમો પાડે જ ને. આ નાકા પર આવ્યો છે ગેસના બોટલ વાળો, અને આપણો બોટલ ગયો છે, તને ખબર જ છે. મારી પાસે 100-150 રૂપિયા પડ્યા છે, મને 1000 રૂપિયા આપે એટલે બોટલ મુકાવી દો. હું ક્યાંથી આપું 1000 રૂપિયા? કેમ? જ્યારે હોય ત્યારે તમે લોકો મારી પાસે જ પૈસા માંગો છો. મારી પાસે શું બેંક છે તો હું કાઢીને આપી દઉં? હવે છે ને બાકીની ધડ બધી પછી કરજો. ઓલો ટેમ્પા વાળો વયો જશે, પછી ઘરમાં ગાડી તો છે નહીં કે કોઈ જઈને સિલિન્ડર લઈ આવે. જો હું એકલી જ છું ઘરમાં. તમે ગોપી પાસે પણ માંગી શકો છો ને કે મેં એટલા 1000 રૂપિયા તમને ના આપી શકે? તને શરમ નથી આવતી સુષ્મા? આદિ જેટલું કમાય છે ને એટલું તો એ ઘરમાં આપી દે છે, અને એમાં આ ઘર ચાલે છે. તો પછી હવે તારે જ આપવાના હોય. બીજું કે રોનક જેટલું કમાય છે એ બધું તારા હાથમાં આપે છે, તો પૈસા તો તારે જ આપવા પડે ને. જો રોનક જે કંઈ પણ કમાવે છે ને એ કમાણીથી જ્યાં જેટલું આપવાનું હોય છે ને એટલું અમે આપીએ જ છીએ. કે એનો મતલબ એવું નથી કે બધું જ અમે ઘરમાં આપી દઈએ. થોડા ઘણા પૈસા એ લોકોથી પણ કઢાય. જ્યારે હોય ત્યારે બાટલો આવે ને એટલે તમે મને જ પકડો છો, મારી પાસેથી જ પૈસા માંગો છો. પેલી પાસેથી પણ માંગો ને ક્યારેક. અરે નો હોય એની પાસે, તું સમજતી કેમ નથી? એનો પગાર ટૂંકો છે એટલે એ ન આપી શકે, અને તારી પાસે તો મને ખબર છે ઘણી બધી બચત હોય. હા, હું તો માલદાર બાપની છું ને, એટલે મારી પાસે બહુ બધા રૂપિયા છે. પણ તમે આ તમારા નાના દીકરાને કહેતા હોય કે આ વર્ષોથી એક જ જગ્યાએ નોકરી કરે છે, ના તો એ કઈ અપ જતો, ના તો એનાથી આગળ કંઈક એનું કામ થતું, તો ક્યાંક બદલીને સારી જગ્યાએ લાગે કે જ્યાંથી એને 2 પૈસા વધારે મળે. બસ સુષ્મા, એ બધી સલાહ આપવાની જરૂર તારે નથી કે એને નોકરી બદલવી ન બદલવી, પગાર વધારાવો ન વધારાવો, એ બધું કહેવાની તારે કાંઈ જરૂર નથી. બસ રોનકનો પગાર વધારે છે તો 2 પૈસા એ ઘરમાં વધારે આપે તો એમાં તારું લૂંટાઈ હું જાય છે? જો અત્યારે મારી પાસે 1 રૂપિયો નથી, અને હોત ને તો પણ હું ના આપત. પણ મેં ક્યાં કીધું કે 1 રૂપિયો આપ? 1000 જોઈએ, 150 રૂપિયા છે મારી પાસે. નથી કીધું ને મારી પાસે. ક્યાંથી લાવું પૈસા? હા, એને સારું. કહી દો કે પછી આવે. હા હા સારું, હું એને કહી દઉં છું કે ભાઈ 2-3 દી પછી આવજે. ત્યાં સુધી આપણે તો હવા ખાઈને રહેવાનું છે ને. છે હજુ બાટલો પતી નથી ગયો. હજુ અઠવાડિયું 10 દિવસ ચાલશે. એનું ટેન્શન શું કામ લો છો તમે? ઠીક તો છે એમ ને. અને હવે આ 8000 લાઇટનું બિલ આવ્યું છે, એના 2 જ દિવસ બાકી છે ડ્યુ ડેટના, અને જો નહીં ભરીએ ને તો એ કાકો આવીને કાપી જશે. પછી આપણે ક્યાં રહીશું? જો જ્યારે કાપી જશે ને ત્યારની વાત ત્યારે. હજુ 2 દિવસ બાકી છે ને, 2 દિવસમાં કરીશું કંઈ પણ. અને એ ભરવા હું તમને શું કામ આપું? 2 ભાઈઓ અડધા અડધા કરીને ભરશે. 8000 આવ્યું છે ને તો 4000 આદિભાઈ આપશે અને 4000 રોનક આપશે. ઓકે. અને આ 2 દિવસ પછી ઓલો કાકો આવીને કાપી જાય ને પછી તું જોવાનું કહે છે ને, પછી શું થશે ખબર છે? જો એ કાપી ગયો ને તો તારા હાથમાં આ ફૂલની જગ્યાએ મીણબત્તી હશે, લઈને ફરજે બધે અજવાળું કરતી. હું શું કામ લઈને ફરું? એના કરતાં તમે જ બધી મીણબત્તી મૂકી દેજો ને. મારે શું છે? મારે તો કાંઈ નાવાની જોવાનું છે નહીં. બસ માળા જપવાની હોય ને એમાં કંઈ મીણબત્તી કરવાની તો વાત જ ન આવે. અને ખાવાનું તમે જે આપશો એ હું ખાઈ લઈશ. અને નહીં આપો ને આ બાજુવાળા ગંગાબા, એને ત્યાં જઈને રોટલો ને દૂધ ખાઈ લઈશ. તો રોજ એમની ત્યાં જ રહો ને. અહીંયા શું કામ રહો છો? એમની જ ઘરે જતા રહો ને રહેવા. હા, કારણ કે એણે મને ખોળે બેસાડી છે. ઘરે 2 છોકરાઓ, 2 વહુઓ, અને હું બાજુવાળાને ત્યાં ખાવા જાઉં. બેશરમ. ડોસલી ખાઈ છે. પાવર તો એવો કરે છે ને કે જાણે આ બધી માલ મિલકત એની હોય. કદાચ બની બી શકે એની હોય તો. આવી ગયા તમે ઓફિસથી? હા, આવી ગયું. અને બીજે કશે જવાના હતા ઇન્ટરવ્યૂ માટે, એનું શું થયું? ઇન્ટરવ્યૂ તો આપવા ગયો હતો. પછી હા પાડી એ લોકોએ? ના, એને થોડા સવાલ પૂછ્યા, મેં જવાબ આપવાની કોશિશ કરી, પણ મને લાગ્યું કે જવાબ તો સાચા હતા પણ પાસ ન થયો. આ જવાબ તમે નથી આપી શકતા, અને આ બધાને લોકોને ઘરમાં જવાબ મારે આપવા પડે છે. તમે કેમ નથી સમજતા કે તમારી આટલી નાની નોકરીમાં આપણા ઘરે પૂરું નથી થતું? આદિત્ય, બધા મને સંભળાવ્યા કરે છે, ખાસ કરીને તો ભાભી.
કારણ કે મોટા ભાઈને વધારે ખર્ચો દેવો પડે છે અને તમારો જે પગાર છે ને એ પગારમાં આ ઘર ના ચાલે. બંને ભાઈઓને સરખે હિસ્સે ખર્ચો દેવાનો છે. પણ છેલ્લા 4-5 મહિનાથી એવું થાય છે કે રોનકભાઈ વધારે પૈસા આપે છે અને તમે તો એટલા ને એટલા જ. હવે આમાં તો કઈ રીતે ચાલશે? સાંભળીને હું એ કેટલા દિવસ રહું આ ઘરમાં? જો સાંભળવામાં શું ગયું, ભલે ને સંભળાવે. ભાઈ કમાય છે એટલા માટે ભાભી બોલે છે ને, અને હું નથી કમાતો એટલે સાંભળવું પડે છે. તમે નથી કમાતા? તમે પણ તો કમાવો છો ને, પણ વધારે નથી કમાતા એ વાત છે. તો તમે કંઈક કરો ને એવું, બીજી નોકરી કરો, અથવા તો આ નોકરી છોડીને બીજી નોકરી શોધી લો, કોઈ ધંધો કરો, અથવા તો ભાઈની સાથે લાગી જાઓ. ધંધો ન કરાય, નુકસાની વધારે જાય. અને રહી વાત નોકરીની, તો બીજી નોકરી માટે હું 2-3 જગ્યાએ ગયો, પણ એક પણ જગ્યાએ નોકરી ન મળી. એટલે હવે મને નથી લાગતું કે મને કોઈ બીજી નોકરી મળશે. આ નોકરી મારા માટે સારી જ છે. મને અહીંયા કોઈ કંઈ બોલતું નથી, અને એમ પણ હા, એ લોકો સાચવે પણ છે, અને દર મહિનાની છેલ્લી તારીખે પગાર પણ આપી દે છે. વાહ, આવું જ વિચારજો અને આવી જ રીતે ડરતા રહેજો કે બીજે નોકરી નહીં મળે, આ નોકરી જ સારી છે. તમને કોઈ કંઈ બોલતું નથી એમ ને? તમને કોઈ કાંઈ નથી બોલતું, પણ મને ઘરમાં બધાય બોલે છે. એમાં સમજાય છે તમને? બધાને મારે જવાબ આપવા પડે છે. તમે કરો ને કંઈક બીજી નોકરીનું સેટિંગ, નહીતર પછી એવું કહો કે તમે નહીં કરી શકો તો હું ક્યાંક કમાવા નીકળી જાઉં. ના ના, તારે કંઈ બહાર નથી કમાવા જવું. તો શું કરું હું? હું વાત કરીશ ને બોસને. શું વાત કરશો તમે? કરવાની હોત તો ના કરી લીધી હોત આદિત્ય. શું કહેશો? એમને કહીશ કે મારો પગાર વધારો, 1000 રૂપિયા વધારી દે. હે ભગવાન! આદિત્ય, તમારી સોચને છે ને 100 સલામ. કંટાળી ગઈ છું તમારા આવા વિચારોથી. મારા વિચાર તો ઉત્તમ જ છે ને. જો સર્વોત્તમ, ઉત્તમ નહીં આદિત્ય, સર્વોત્તમ વિચાર તમારા છે. 1000 પગાર વધારવાનું કહેશો તો મોટા ભાઈને આપશું ને. 15000 આપતો હતો, એની જગ્યાએ 16000 આપીશ. મોટા ભાઈ પણ ખુશ થશે અને ભાભી પણ કંઈ નહીં બોલે. આદિત્ય, તમારી સાથે વાત કરવી છે ને બેકાર છે. આ તમને સમજાવવા ને એના કરતાં તો હું મારી જાતને સમજાવીને આ લોકોનું સાંભળું ને ટકટક, એ સારું. 1000 રૂપિયા પગાર વધારશે તો શું થશે? 1000 રૂપિયામાં ગેસનો બાટલો નથી આવતો. એ તમને ખબર છે? ક્યારેક છે ને હાથમાં થેલી લઈને 15000 રૂપિયા લઈને ઘરનું કરિયાણું લેવા જાઓ તો ખબર પડશે કે મહિને 15000 રૂપિયામાં કરિયાણું એ નથી આવતું. આ ભાભી ટકટક આમ જ નથી કરતા, તમારા સ્વભાવથી કંટાળીને કરે છે. એમને ખબર જ છે કે તમે કંઈ નથી કરી શકવાના જિંદગીમાં. અને મારા બદનસીબ કે મારા મમ્મી પપ્પાએ મારા લગ્ન અહીંયા કરાવ્યા. સાચે આદિત્ય, હું કંટાળી ગઈ છું આ સાંભળીને. આના કરતાં તો હું મારા ઘરે જતી રહું ને પાછી, એ સારું. જો ગોપી, શું જોઉં? તું આવું ન બોલ. તારે ક્યાંય જવાની જરૂર નથી. તને ખબર છે ને, તારા વગર મને ન ગમે તો પછી હું કંઈક કરીશ. ફરી પાછો કંઈ ઇન્ટરવ્યૂ આપવા જઈશ જો નોકરી મળી જાય તો. નહીં મળે. તમારા આ જે સર્વોત્તમ વિચારો છે ને એ તમને ક્યારેય નોકરી નહીં અપાવે. સાચી વાત છે તમારી. આ શેઠ જેણે તમને નોકરી રાખ્યા છે ને, ધન્ય છે તમારા શેઠ કે એણે તમને નોકરી રાખ્યા. એટલે એમ નહીં, તમે કંઈક કામ ત્યાં કરો છો કે ખાલી તમને 15000 આપે એ લઈને ઘરે આવી જાઓ છો? ના, એને ત્યાં જે પણ ગુસ્સાવાળા કસ્ટમર આવે ને એને મારી સામે બેસાડી દે, અને હું એ લોકો સાથે વાત કરું તો એ બધા શાંત થઈને જતા રહે. પણ હું અત્યારે ગુસ્સામાં જ છું અને શાંત નથી થવાની. તમારા વિચારોને બદલો અને નહીતર પછી બાયડીને બદલો. બોસ તો કહેતા હોય છે કે તું ગમે તેને શાંત કરી દે, અને મારી ઘરવાળીને તો હું શાંત ન કરી શક્યો. તો બોસ ખોટા કે હું? રોનક, રોનક, શું થયું મમ્મી? શું થાય છે તમને? રોનક, મને વચ્ચે જે તકલીફ થયેલી ને, ડૉક્ટરને બતાવ્યું હતું તો એવું કીધેલું ને કે રિપોર્ટ કરાવો ને. રિપોર્ટમાં એવું આવ્યું હતું કે કદાચ એકાદ નળી બ્લોક થઈ ગઈ છે, પણ આપણે ત્યારે દવાથી કામ ચલાવી લીધેલું ને સારું થઈ ગયેલું. આ છેલ્લા 1 અઠવાડિયાથી મને પાછો શ્વાસ ચડે છે. મને લાગે છે કે પેલી તકલીફ પાછી થઈ લાગે છે. પૈસા આપને તો હું દવા કરાવી આવું.
મમ્મી તમે દવાખાને બતાવી આવજો, હું ના નથી પાડતો. આદિને કહેજો પૈસા આપે, એની પાસેથી પૈસા લઈ લેજો, ઠીક છે? પણ બેટા બેટા એની પાસે કેવી રીતે માગું? તને ખબર છે કે એની આવક કેટલી ટૂંકી છે અને બધા પૈસા તો આપી દે છે ઘરમાં. તારી આવક થોડી વધારે છે તો તું આપને. મારા દવાના પૈસા તું ન કાઢી શકે? વધારે છે ને મારી આવક, અનલિમિટેડ તો નથી ને. મારે ત્યાં ચાલવું તો નથી ને પૈસાનું ઓફિસમાં કે તમે કહેશો કે દીકરા લાખ રૂપિયા તોડીને લઈ આવો અને હું લેતો આવું. હા, અને એની આવક લિમિટેડ છે તો શું છે, જે મારી પાસે માંગ્યા મેં એની પાસે માંગી તો જુઓ એ શું કહે છે, પછી આપણે વાત કરશું. ના બેટા, એક કામ કર, તમે બેઉ ભાઈઓ મળીને મને થોડા થોડા આપો તો હું દવા કરાવી લઉં. નથી મારી પાસે પૈસા. બેટા તને તો યાદ હશે, તું 5 વર્ષનો હતો, તને તાવ ચડ્યો હતો, ઘરમાં પૈસા નહોતા તો હું બેસી નહોતી રહી. મેં એવું નહોતું વિચાર્યું કે પૈસા આવે પછી હું તારી દવા કરાવીશ. બાજુવાળાને ત્યાં જઈને એના કપડાં ધોયા હતા અને એમાંથી એણે મને જે પૈસા આપ્યા હતા ને એમાંથી હું તારી દવા કરાવવા ગઈ હતી. આજે તારી પાસે પૈસા હોવા છતાં તારી માની તું દવા નથી કરાવી શકતો. ન કરાવી હોત ને તો સારું હતું ત્યારે મારી દવા, કારણ કે એની એ સ્ટોરી તમે મને 500 વખત સંભળાવીને ઇમોશનલ કર્યો છે. અને તે 500 વખત મને પૈસા આપવાની ના પાડી છે. મેં પૈસા આપવાની ના પાડી છે? હા. આજ સુધી કોણ આપતું હતું? હા, આદિ તો કાલનો કમાતો થયો અને એ પણ 15,000 રૂપિયાની કમાઈ છે. આજ સુધી ખર્ચો કોણ ચલાવતું હતું? પણ મારી બીમારી એટલી મોટી નહોતી ને. પણ અત્યાર સુધી જે પણ નાની મોટી બીમારી આવી એનો ખર્ચો મેં જ આપ્યો છે. પણ એ તો મામૂલી હતો અને માં છું તારી, તું મને હિસાબ ગણાવે છે? હિસાબ નથી ગણાવતો, પણ તમે પણ વિચાર કરો ને. અને તમે જે કહો છો કે તારા માટે મેં કામ કર્યું હતું, મારે એક જ માં હતી, બરાબર છે? તમારે 2 દીકરા છે તો બીજો પણ કઈ કરી શકે ને. બધી જવાબદારી મેં એકલાએ નથી લીધી. ભલે હું એકલી માં હતી, માંદો તો તું પડેલો અને તું એમ કહે છે કે મને સંભળાવો છો. હું સંભળાવતી નથી, પણ તે એમ કીધું ને કે મારી પાસે અત્યારે 1 રૂપિયો નથી, મારે એટલે તને એ દિવસ યાદ કરાવવો પડ્યો. બાકી માં ન કરાવે, કદાચ દીકરા માટે ન્યોછાવર થઈ જાય તો પણ. કરાવી તો દીધો, બધું જ તો સંભળાવી દીધું, મેણા ટોણાય માર લીધા ને પછી કહે છે કે માં કોઈ દિવસ બોલે નહીં. તો આજે બોલ્યા એ શું હતું? મને ટોન્ટ જ માર્યો છે તમે. તે મારા મોઢામાં આંગળા નાખીને બોલાવડાવ્યું. બાકી કોઈ માં એના દીકરાને સંભળાવે નહીં અને યાદે ન કરાવે. બાકી કોઈ દીકરો પણ છે ને માને પૈસાની ના ન પાડે. જો માં દીકરાઓમાં ભેદભાવ ન કરતી હોય ને તો એક દીકરા પાસેથી પૈસા ખંખેર્યા જ કરે અને બીજો દીકરા પાસે 1 રૂપિયો પણ ન માંગે. મેં આજ સુધી જોયું નથી કે તમે આદિ પાસે પૈસા માંગતા હોય. જ્યારે પણ હોય કાં તો સુષ્માને કહો છો રોનક પાસેથી પૈસા લાવી આપ, અથવા તો મારી પાસે આવશો કે દીકરા પૈસા આપ. બેટા એની પહેલાં હું આદિને કહી ચૂકી હોઉં. જરૂરી નથી કે પૈસા માગવા માટે તમારા બંનેની હાજરી હોવી જરૂરી છે. આદિ પાસે માગ્યા હોય, એ ન હોય ને તો જો તારી પાસે આવું છું. સાચી વાત તો એ છે ને મમ્મી કે આદિ તમારો લાડકો છે, નાનો છે ને એટલે તમને પહેલેથી એના પ્રત્યે થોડો લગાવ વધારે છે. શું કામ? એ મને શું ખબર? ના બેટા, બંને વખતે સરખી પીડા થયેલી. માને એવું ના હોય, બંનેનો ભાર પણ માએ ઉપાડ્યો હતો. માને એવું ક્યારેય ન હોય. આ તો તમારી સોચ એવી છે કે મને વાલો છે ને તું દવલો છે. બેઉ દીકરા મારા માટે એક સરખા છે. તમને એવું લાગે છે ને કે મારી સોચ એવી છે તો એવું જ રાખજો, ઠીક છે? મારી સોચ એવી જ છે. હવે હું પૈસા આપી આપીને થાકી ગયો છું. મારી પણ કોઈ લિમિટ હોય. હવે અમે પણ 1 ના 2 થયા, મારે પણ કાલ સવારે ઉઠીને પરિવાર હશે તો મારે એના માટે પણ વિચારવું પડે. આજે 5 પૈસા પણ નહીં બચાવું ને તો ભવિષ્યમાં મારે પણ હાથ લાંબો કરીને માંગવાનો જ વારો આવશે. સાચી વાત છે બેટા, સાવ સાચી વાત છે. બચાવ તું, પૈસા બચાવ. માં ન બચે તો કાંઈ નહીં, પણ તારા પૈસા તો બચવા જ જોઈએ બેટા, બચવા જોઈએ. જા તું તારા કામે જા, તને મોડું થશે. આ તમારા ઇમોશનલ ડ્રામા છે ને બંધ કરી દેજો. દર વખતે એકની એક કેસેટ. બેટા માની કોઈ ભાવના ને કોઈ લાગણી ડ્રામા ન હોય.
ડ્રામા તો છોકરાઓ માં સાથે કરે. ખિસ્સામાં 500 રૂપિયા હોય તો એ કહી દે કે મારી પાસે પૈસા નથી, અને એની બાયડીને બ્યુટી પાર્લરમાં જવું હોય તો 1000 રૂપિયા એની પાસે છે. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.